તો વાવથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વાવ ભાખરી ખાતે વીવીપેટ મશીન બદલાયું। જૂના વીવીપેટમાં 140 કરતા વધુ મતો પડ્યા હતા, જ્યાં 25 મિનિટ કરતા વધુ સમય વીવીપેટ મશીન ખોરવાયું હતું। ત્યારે વીવીપેટ બદલાયા બાદ મતદાન ફરી શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આજે વાવ પેટા ચૂંટણી, જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે તમામ જે મતદારો છે પૂરજોશમાં મતદાન કરી રહ્યા છે। ત્યારે ખાસ કરીને મતદાન પ્રક્રિયામાં ઈવીએમ મશીન અને વીવીપેટ મશીન જે છે બંને ખાસ મહત્વ ધરાવતા હોય છે। ત્યારે વાવમાં જે કહી શકાય વાવ છે, વાવમાં ભાખરી ખાતે વીવીપેટ મશીન છે એ બદલવાની ફરજ પડી હતી, કારણ કે જૂના વીવીપેટમાં 140 કરતા વધુ મતો પડ્યા હતા અને જેને લઈને 25 મિનિટ કરતા વધુ સમય વીવીપેટ મશીન છે એ ખોરવાયું હતું। ત્યારે વીવીપેટ બદલાયા બાદ મતદાન પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી।